टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવ્યા. પુતિનના સ્વાગત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા પાલમ એરપોર્ટ. પુતિન 23મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવાના છે. યુક્રેન યુદ્ધ પછીની પુતિનની પ્રથમ ભારત મુલાકાત. રશિયા ભારત વચ્ચે સિવિલ ન્યુક્લિયર કોઓપરેશન માટે MOU થશે. આ મુલાકાતનો એજન્ડા વેપાર, એનર્જી અને ડિફેન્સ રહેશે. ઉલ્લેખનીય છે કે રશિયાએ ભારત સાથેના કી મિલિટરી લોજિસ્ટિક્સ પેક્ટને મંજૂરી આપી દીધી છે, જે પુતિનના પ્રવાસ પહેલાંનું મહત્વપૂર્ણ પગલું છે. આ કરાર બંને દેશો વચ્ચે મિલિટરી એસેટ્સના મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટને સરળ બનાવશે. આ સીધા જ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે પાલમ એરપોર્ટના આ દ્રશ્યો કે જ્યાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વિમાન આવી પહોંચ્યું છે અને ત્યાં તેમને રિસીવ કરવા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ મજબૂત મુલાકાત રહેવાની છે. ડિફેન્સ ડીલ જેને લઈને પણ અનેક ચર્ચાઓ અત્યાર સુધી થતી આવી છે અને આ મુલાકાત જે રશિયા અને યુક્રેન યુદ્ધ થયું એના પછીની રશિયન રાષ્ટ્રપતિની પહેલી મુલાકાત ગણવામાં આવે છે અને એટલે જ વધારે મહત્વની છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે. આ સીધા જ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. તો આ તરફ મોસ્કોથી સીધા દિલ્હીની ધરતી પર પુતિન પહોંચી રહ્યા છે અને તેમને રિસીવ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત થયા છે. પુતિનના સ્વાગત માટે તેમને ગ્રીટ કરવા માટે મોદી પહોંચી રહ્યા છે. પાલમ એરપોર્ટના આ દ્રશ્યો. પુતિન 23મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવાના છે. યુક્રેન યુદ્ધ પછીની પુતિનની આ પહેલી ભારત મુલાકાત છે અને એના જ કારણે વધુ મહત્વની પણ બની રહે તેવી પણ શક્યતા છે. તો પ્રધાનમંત્રીનો કાફલો આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રીનો કાફલો બસ દિલ્હી પાલમ એરપોર્ટ પર પહોંચી રહ્યો છે. થોડી જ વારમાં પુતિન પણ બહાર આવશે અને તેમને ગ્રીટ કરવા માટે, તેમને રિસીવ કરવા માટે, તેમનું સ્વાગત કરવા માટે ભારતની ધરતી પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ એરપોર્ટ પર ઉપસ્થિત થશે અને તેમને રિસીવ કરશે, તેમનું સ્વાગત કરશે. મોસ્કોથી સીધા જ તેઓ દિલ્હી પહોંચી રહ્યા છે અને રશિયા અને ભારતની ડિફેન્સ ડીલ જેને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી, જે પણ ઘણી મહત્વની સાબિત થઈ શકે છે. કારણ કે આ પહેલાં રશિયાએ જેટલી પણ આપણને મદદ કરી છે, જેટલી પણ ભારત એની પાસેથી મિસાઇલ્સ ખરીદી છે, એ હંમેશાથી કારગર નીવડી છે ભારત માટે. જે ડિફેન્સ સિસ્ટમ પણ ભારત પાસે અત્યારે ઊભી થઈ છે એ પણ ક્યાંક ને ક્યાંક રશિયા પાસેથી જ લીધેલી છે અને એટલે જ આ મિત્ર દેશ સાથેની આ મુલાકાત વધુ મજબૂત થવાની છે. રશિયા ભારત વચ્ચે સિવિલ ન્યુક્લિયર કોઓપરેશન માટે MOU પણ થશે. આ મુલાકાતનો એજન્ડા વેપાર, એનર્જી અને ડિફેન્સ રહેશે. આ તમામ ક્ષેત્રો ઘણા મહત્વના રહેશે. તો રશિયાએ ભારત સાથેના કી મિલિટરી લોજિસ્ટિક્સ પેક્ટને મંજૂરી આપી દીધી છે, જે પુતિનના પ્રવાસ પહેલાંનું મહત્વપૂર્ણ પગલું છે. આ કરાર બંને દેશો વચ્ચે મિલિટરી એસેટ્સના મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટને પણ સરળ બનાવશે. દિલ અને દોસ્તી. રશિયા પાસેથી હથિયાર ખરીદવામાં પણ ભારત અગ્રેસર છે. 2026નો આ આખો એજન્ડા બંને દેશો વચ્ચે સેટ થઈ શકે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની પણ ભારત ખરીદી કરે છે. 2030 સુધી દ્વિપક્ષીય વેપાર વધુ મજબૂત બનશે. ભારતને ફાયદો થવાનો છે. રશિયા સાથેના વેપારને $100 અબજ સુધી લઈ જવાનો ટાર્ગેટ પણ સેવવામાં આવ્યો છે. રશિયા પાસેથી યુરિયા ખાતરની ખરીદીમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ડાયમંડ ઉદ્યોગ માટે રશિયાના રફ ડાયમંડની સીધી સપ્લાય છે. ભારતને આ મોટો ફાયદો. ફાર્મા, આઈટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નવા પ્રોજેક્ટ્સ પણ શરૂ થશે. ભારતને આ તમામ મોટા ફાયદા થવાના છે. તો પુતિન હવે બસ થોડી જ ક્ષણોમાં
વિમાનમાંથી બહાર નીકળશે અને ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અને તેમનો કાફલો પણ આપને બતાવ્યો અને થોડી જ વારમાં તેઓ પણ લાલ જાજમમાંથી બહાર નીકળતા જોવા મળશે અને ખુદ તેમને રિસીવ કરવા માટે પ્રધાનમંત્રી પહોંચ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીની સાથે ડિનર પણ કરવાના છે રાષ્ટ્રપતિ પુતિન, એટલે એ ડિનર ડેટ પણ ઘણી મહત્વની બની રહેશે. 2026ની દોસ્તીનો આ એજન્ડા કહી શકાય, 2025નો આ અંત. અને છેલ્લા કેટલાય મહિનાઓથી આ ચર્ચા થઈ રહી હતી કે પુતિન આવશે ત્યારે શું થશે, કઈ રીતનું પિક્ચર હશે, અને એના જ વિશે વાત કરવા માટે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે ફોન લાઈન પર. કેપ્ટન જયદેવ જોશીનું અત્યારે એટલા માટે એમની સાથે વાતચીત કરવી જરૂરી છે કારણ કે જે ક્ષેત્રમાં તેમનો અનુભવ છે એ ઘણો બહોળો છે. જયદેવભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અત્યારે આપણે છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા હતા કે પુતિન ભારત આવશે, ડિસેમ્બરમાં આવશે અને ડિફેન્સ ડીલ જે છે એ મજબૂત બનશે. કેટલી મહત્વની આ મુલાકાત જયદેવભાઈ? જી, ખૂબ જ મહત્વની મુલાકાત છે આ, અને માત્ર ડિફેન્સ માટે નહીં, જે જીઓપોલિટિકલ વાતાવરણમાં આ મીટિંગ થઈ રહી છે એવા સમયે કે જ્યારે ટ્રમ્પે આ યુદ્ધ ખતમ કરવાની વાત કરી દીધી હોય, ના કરી શક્યા હોય, ભારત અને રશિયાની દોસ્તી વચ્ચે ગેપ પાડવાનો પ્રયત્ન ટ્રમ્પ કરતા હોય, ના કરી શક્યા હોય, ભારત જે બહુ જ મોટા પ્રમાણમાં 30-40 ગણું વધારે છેલ્લા 10 વર્ષોમાં ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી સસ્તા ભાવે ખરીદતું હોય, એની સામે અમેરિકાએ ટેરિફ પણ લગાવ્યો હોય, તો પણ આ મૈત્રી કરાર મળવાની વાત, ચીન સાથે ભારતના ખટરાગ છતાં મળવાની વાત, આ ખૂબ જ સારા સંકેતો છે મિત્રતા અને ડિપ્લોમસી માટે. અને જે ડિફેન્સની ડીલો થવાની છે એના માટે પણ ખૂબ જ ઉત્સાહવર્ધક અને ઉષ્માભરણ વાતાવરણમાં આ મીટિંગ આજ અને આવતીકાલ 2 દિવસ ચાલવાની. જયદેવભાઈ, કારણ કે આપણે જોયું કે પાકિસ્તાન સાથે પણ ભારતની થોડા સમય પહેલા જે પરિસ્થિતિ હતી અને એમાં રશિયાએ જ આપણને આપેલી S-400 ડિફેન્સ સિસ્ટમ જે ઘણી કારગર નીવડી, એટલે કહી શકાય કે આગામી સમયમાં પણ આ જ પ્રમાણેની સિસ્ટમ ભારત પાસે વધારે આવી શકે ટેકનોલોજીથી સભર, અને આ ડીલ અને આ જે દોસ્તી છે બંને નેતાઓ વચ્ચેની એ પણ ઘણી મજબૂત બની શકે. યસ, ડેફિનેટલી આ દોસ્તી જે છે એ વધારે મજબૂત બનવાની છે. અને ભારત અને રશિયા ફેર વેધર ફ્રેન્ડ્સ નથી રહ્યા, એટલે કે સારા સમય માત્રના મિત્રો નથી રહ્યા, ખરાબ સમયમાં પણ મિત્રો રહ્યા છે. અને ડિફેન્સની જો વાત કરીએ તો સુખોઈ વિમાનો, MiG-29 વિમાનો, S-400 જે આપે વાત પણ કરી, ઓપરેશન સિંદૂરમાં S-400ની તાકાતથી જ આપણે પાકિસ્તાનને દબાવી શક્યા, એમના પર મારક ક્ષમતાથી માર કરી શક્યા, અને આપણા વી કેન કીપ અવર સ્કાઈઝ પ્રોટેક્ટેડ, આપણા આસમાનને આપણે સુરક્ષિત રાખી શક્યા. તો એ સમયે, અને બીજું એક બહુ મહત્વની વાત જોઈજી કે 2 દિવસ પહેલા જ રશિયાના સંસદના નીચલા સદને એ વાતને સેન્કશન કરી આપ્યું છે, સહી કરી આપી છે કે ભારત અને રશિયા બંને પોતાના બંદરગાહ, પોતાના એરપોર્ટ અને બીજા મિલિટરી થાણાનો રેસિપ્રોકલ એટલે પરસ્પર ઉપયોગ કરી શકશે. તો આ બહુ મોટી વાત છે. ભારતે જો કોઈ રીતે ક્યારેય પણ કંઈ જોઈન્ટ મિલિટરી એક્સપ્રેસ કરવાનું થાય, અટેક કરવાનું થાય, કંઈ પણ થાય, તો આપણે રશિયાના બંદરગાહ, રશિયાના એરપોર્ટનો પણ ઉપયોગ કરી શકતું. એ ભારતની મારક ક્ષમતા અને સૈન્ય ક્ષમતામાં બહુ જ મોટો વધારો, જાણે આપણી સરહદો જ વિસ્તરી ગઈ એટલો મોટો વધારો કરી આપે. જયદેવજી, કારણ કે યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારત મુલાકાત છે, એ મુલાકાતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ યુદ્ધ પછી હંમેશાથી ભારતે પણ પોતાનું તટસ્થ વલણ અપનાવેલું છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ફેબ્રુઆરી 2022માં ચાલુ થાય, એ 2022 પછી આ જ યુદ્ધના ઓછાયા વચ્ચે, આ જ બારૂદના આપલે વચ્ચે અને વિશ્વના સેન્કશન્સ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એ બધાની વાતો હોવા છતાં પણ આપણા પ્રધાનમંત્રી ત્યાં ગયા હતા, મીટિંગ કરી હતી, અને એ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જાણે એક મિત્રનો કોલ બીજો મિત્ર ઉપાડતો હોય એવી રીતે છેલ્લા 22-23 અલગ અલગ વર્ષોના જે આ બાયલેટરલ આપણી ટોક્સ ચાલે છે ભારત રશિયાની, એ સક્સેસફુલ કરવા માટે અહીંયા પુતિન આવે છે, ને એ જ પ્રમાણ છે આ દોસ્તીની મજબૂતાઈ. જયદેવજી, કારણ કે અત્યારે ટ્રમ્પના પેટમાં જાણે તેલ રેડાયું હોય એવી પણ સ્થિતિ છે, એટલે એમનું કંઈ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ આવે તો પણ નવાઈ નહીં? યસ, ડેફિનેટલી આવી શકે છે.
ટ્રમ્પ જો એવું કરશે તો એ પોતે જ હાંસીનું પાત્ર બનશે એવું કહી શકાય, કારણ કે એક સમયે ભારતની ઇકોનોમી વિશે, ભારત જે રીતે રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે એનું ટ્રુથ ટ્રમ્પ કરી ચૂક્યા છે, અને એ પછી પણ સેન્કશન છતાં પણ ભારત કઈ રીતે પ્રગતિ કરે છે અને ભારતે કઈ રીતે પોતાના સંબંધો બધા વિશ્વના બધા દેશો સાથે એ આપણે જાણીએ. બિલકુલ. જયદેવજી, પ્રધાનમંત્રી મોદી સાથે પુતિન ડિનર ડેટ પર પણ જવાના છે, એટલે બંને દેશના વડાઓ એક સાથે ડિનર પણ લેવાના છે. એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કઈ રીતની ચર્ચાઓ તેમની વચ્ચે સંભવ? સરળતાથી જો કહીએ તો આ પ્રકારની મોટી મીટિંગમાં જે બોલાતો શબ્દ છે એ ડિનર ડિપ્લોમસી છે, કે એવું કેટલું બધું કે જે ફોર્મલ વાતાવરણમાં શક્ય ન બનતું હોય, આઈસ બ્રેકિંગ પણ કહેવાય, જે શક્ય ના બનતું હોય એ પ્રકારનું આ જે છે એ આ કરી શકતું હોય છે. અને આ ઇન્ફોર્મલ વાતાવરણથી ફોર્મલ અને જટિલ પ્રશ્નોને સોલ્વ કરવામાં વધુ સરળતા મળી રહી છે. બિલકુલ. અને જે ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં પણ પુતિન ભાગ લેવાના છે, અને ભારત પર તેમની પહેલી મુલાકાત છે પ્રધાનમંત્રી મોદી સાથે યુક્રેનના યુદ્ધ પછી, એટલે આગામી સમયમાં હવે ચીન હોય કે પછી પાકિસ્તાન હોય, એમના પણ વલણ બદલાઈ શકે એવું આપને લાગે છે? પાકિસ્તાન અને ચીનના વલણ બદલાય એવું કેવું કદાચ પ્રીમેચ્યોર હશે, પણ ચીનને ચોક્કસપણે તકલીફ થશે એ કહી શકાય, કારણ કે ટ્રમ્પ જ્યારે ચૂંટાણા એ પછી તરત જ જે પેલી શરૂઆતની વિઝિટો અમુક પેલા અઠવાડિયામાં જ કરી હતી એ ચીન ગયા હતા. ચીન અને રશિયા પણ ઘણા નજીક છે. ભારત અને ચીનના આ વર્તન અને વાતાવરણમાં ત્યાં જઈ શકવું એ ચીનને તકલીફ તો પડશે. બિલકુલ. આ મુલાકાતથી જયદેવભાઈ ભારતને કેટલો ફાયદો થઈ શકે આગામી સમયમાં? ચોક્કસપણે ભારતને બધી રીતે ફાયદો છે. ક્રૂડ ઓઇલની જો વાત કરીએ તો પણ ભારતને ફાયદો છે. ડિફેન્સની ડીલ છે એના પર કંઈક ને કંઈક સાઇન થવાનું છે, એમાં પણ ભારતને ફાયદો છે. ઓલરેડી આ શરૂ થાય એ પહેલા જે આપણે પહેલા વાત કરી સૈન્ય થાણાઓના મ્યુચ્યુઅલ ઉપયોગનું, એ વાત ઓલરેડી થઈ ચૂકી છે. એનર્જી ક્ષેત્રે ઘણા બધા, ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે ઘણા બધા સારા સંકેતો જવાના છે. અને જીઓપોલિટિકલી સૌથી મજબૂત મેસેજ ભારત તરફથી જશે એ જશે કે ભારત હવે પોતાના સંબંધો પોતાની શરતે રાખશે. જયદેવભાઈ, જે પ્રમાણે અત્યારે આ જે મુલાકાત છે પ્રધાનમંત્રી મોદી અને પુતિન વચ્ચેની, એ તો સ્વાભાવિક રીતે મહત્વની છે જ, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે પુતિન આવશે અને શું લાવશે એની પર સૌ કોઈની નજર છે, પૂરી દુનિયાની, પૂરા વિશ્વની નજર છે. એટલે આ મુલાકાત પછી કઈ રીતના સમીકરણો આપના મગજમાં બેસી રહ્યા છે કે આગામી સમયમાં ડિફેન્સને લઈને હોય કે પછી અન્ય કોઈ ક્ષેત્રમાં કઈ રીતની ઉથલપાથલ આપ જોઈ રહ્યા છો? ડિફેન્સ ક્ષેત્રમાં ચોક્કસપણે ઉથલપાથલ એ સમય હતો જ્યારે ભારત 60 થી 70% પોતાનું જે પ્રોડક્શન હતું એ પ્રોડક્શન આધારિત હતું રશિયા પર, અને રશિયાનું 60 થી 70% આયાત કરેલા ઇક્વિપમેન્ટ આપણે ખરીદતા હતા. ત્યારે અત્યારે એવી સ્થિતિ છે, અને એમાં આપણે જોઈન્ટ પ્રોડક્શન કર્યું પણ ખરું. બ્રહ્મોસ વાળી જે મિસાઇલ સિસ્ટમ છે એ આપણે જોઈન્ટ પ્રોડક્શન કરીએ છીએ. ભારતની શક્તિઓ હવે વધી છે, અને હવેનો સમય એ છે કે ભારત પ્રોડ્યુસ કરે અને એનો ફાયદો રશિયા લે, પોતે પોતાના જે કણ યુદ્ધના સમયમાં છે એ છે. તો હવે એ માત્ર કહેવું કે ભારત જ ફાયદો મેળવશે એ ઓછું છે. ભારત થકી રશિયાને પણ ઘણો ફાયદો થશે. જી જયદેવભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચા કરી એ માટે. તો બસ થોડી જ ક્ષણોની અંદર પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે, અને ત્યારબાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ વિમાનમાંથી બહાર આવશે અને ત્યારબાદ તેમનું સ્વાગત કરવામાં આવશે. આ પછી બંને, જે પ્રમાણે જયદેવભાઈએ કહ્યું કે જ્યારે બંને દેશના વડાઓ વચ્ચે મુલાકાત થતી હોય તો એને ડિનર ડેટ નહીં પણ ડિનર ડિપ્લોમેસી કહેવી જોઈએ, કારણ કે એ મુલાકાત એવી હોય છે કે જે એકદમ અલગ હોય છે. જે તમે બે દેશના વડાઓ વચ્ચે સામાન્ય રીતે વાતચીત થતી હોય એનાથી થોડી અલગ હોય છે, અને એટલા જ માટે એ પણ જોવાનું રહેશે કે બંને દેશના વડાઓ વચ્ચે શું મુલાકાત થાય છે, કઈ રીતની ચર્ચા થાય છે. બસ હવે થોડી જ ક્ષણોની વાર છે. થોડી જ વારમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જેઓ
ભારતની ધરતી પર પહોંચી ચૂક્યા છે અને વિમાનમાંથી બસ થોડી જ વારમાં તેઓ બહાર આવશે અને તેમનું સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. પ્રધાનમંત્રી પણ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે, તેમનો કાફલો પણ એરપોર્ટ પર પહોંચી ચૂક્યો છે અને બસ જે લાલ જાજમ આપ જોઈ રહ્યા છો, આ લાલ જાજમ પર જ તેમનું સ્વાગત કરવામાં આવશે. તેમના માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે. આ મહત્વની મુલાકાત રહેવાની છે. ભારતને અઢળક ફાયદો થઈ શકે તેવી પણ અત્યારે એક શક્યતા સેવવામાં આવી છે. પછી એ વેપાર હોય, એનર્જી હોય કે પછી ડિફેન્સ, આ ત્રણ ક્ષેત્રમાં ભારતને ફાયદો થાય એવી અત્યારે શક્યતા છે. ફાર્મા હોય, આઈટી હોય કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, આ બધામાં ભારતને ફાયદો થઈ શકે છે. તો અત્યારે પૂરા દિલ્હીમાં અભેદ સુરક્ષા પણ છે, કારણ કે યુક્રેન યુદ્ધ પછી આ પહેલી મુલાકાત પુતિનની ભારતમાં છે અને એટલા માટે જ અત્યારે સુરક્ષા એકદમ સુનિશ્ચિત કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનો કાફલો. પ્રધાનમંત્રીની સીધી તસવીરો આપની ટીવી સ્ક્રીન પર. પ્રધાનમંત્રી પાલમ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી બસ હવે થોડી જ વારમાં પુતિનનું સ્વાગત કરશે. તેઓ અત્યારે તેમને લેવા માટે ઘરે મહેમાન આવ્યા હોય એટલે સ્વાભાવિક રીતે આપણે આંગણામાં જતા હોઈએ છીએ અને તેમનું વેલકમ કરતા હોઈએ છીએ. એ જ રીતે પ્રધાનમંત્રી ખુદ ભારતના આંગણે પધારેલા રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરવા માટે, એમને લેવા માટે તેઓ પહોંચ્યા છે અને બસ થોડી જ વારમાં આપ જોઈ રહ્યા છો સીધી જ તસવીરો. પુતિન પહોંચ્યા છે, પુતિન વિમાનમાંથી બહાર નીકળ્યા અને હવે તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આ તરફ પ્રધાનમંત્રી, જેમની રાહ જોવાતી હતી, પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે અને બસ હવે પુતિન સાથે તેઓ મુલાકાત કરવાના છે. જે બંને મિત્ર દેશો છે, પહેલેથી જેટલી પણ વાર મળે છે ત્યારે એક અલગ જ ઉષ્મા હોય છે, એક અલગ જ એનર્જી હોય છે, એક અલગ જ ખુશી હોય છે બંનેના ચહેરા પર અને એવી જ આ ખુશી પુતિનના ચહેરા પર પણ જોવા મળી રહી છે અને પ્રધાનમંત્રી તેમને હક કરી રહ્યા છે, તેમને ભેટી રહ્યા છે, તેમનું સ્વાગત કરી રહ્યા છે. ભારતની ધરતી પર પુતિનનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી ખુદ લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા અને હવે તેઓ ડિનર પર પણ જવાના છે અને બંને દેશના આ વડાઓ વચ્ચે ડિનર પણ થશે. આ મુલાકાત અત્યંત મહત્વની બંને દેશો વચ્ચે. આ તરફ અમેરિકા હોય, ચીન હોય કે પાકિસ્તાન હોય, આ તમામ દેશોના જે વડાઓ છે એમના પેટમાં તેલ ચોક્કસ રેડાયું છે, કારણ કે રશિયા અને ભારત વચ્ચે શું ડીલ થાય છે, પછી એ ડિફેન્સની હોય કે અન્ય હોય, તમામ પર નજર છે. અત્યારે પુતિન આપ જોઈ રહ્યા છો, જેઓ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, મળી રહ્યા છે તેમને અને હવે ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા છે. તો પુતિન અંતે ભારતની ધરતી પર આવ્યા છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને લેવા માટે પાલમ એરપોર્ટ પહોંચ્યા, તેમનું ભવ્ય સ્વાગત કર્યું, તેમને હક કર્યું અને આ તરફ ભારતમાં કોઈ પણ મહેમાન આવે વિદેશથી અને ભારતીય સંસ્કૃતિથી તેમનું સ્વાગત ન કરવામાં આવે એવું તો ક્યારેય બન્યું જ નથી અને આ વખતે પણ એવું નહીં જ બને. આ જ પરંપરા ભારતે જાળવી છે. આપ જોઈ રહ્યા છો કેવી રીતે સાંસ્કૃતિક નૃત્ય દ્વારા રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિની એક ખાસ ઝલક અહીં જોવા મળી રહી છે. એરપોર્ટ પર ભારતીય નૃત્ય થકી પુતિનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત અને પુતિન પણ તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને તેમને બિરદાવી રહ્યા છે. હવે ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી સાથે હવે તેઓ પોતાના આગામી કાર્યક્રમ તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે. તો પુતિનનું ભારતની ધરતી પર આગમન થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રી ખુદ તેમને લેવા માટે પહોંચ્યા અને આગળનો હવે જે કાર્યક્રમ છે તેમનો તે શરૂ થશે. તો ભારત સાથેના કી મિલિટરી લોજિસ્ટિક પેક્ટને મંજૂરી પણ આપવામાં આવી હતી અને તેને જ લઈને આ મુલાકાત મહત્વની છે. પુતિનના પ્રવાસ પહેલાંનું આ મહત્વપૂર્ણ પગલું બન્યું હતું.